ભરૂચના જૂના તવરા ગામે દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભારે દહેશત ફેલાઈ છે. તાજેતરમાં તવરા પ્રાથમિક શાળા નજીક દીપડાએ એક વાછરડાનો શિકાર કરતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. દીપડો ગામની વસ્તી વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો અને શાળા નજીક બાંધેલા વાછરડાને શિકાર બનાવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં દીપડાની અવરજવર જોવા મળી રહી હોવાને કારણે ગ્રામજનો ભયના માહોલમાં જીવવા મજબૂર બન્યા છે. ગ્રામજનોએ આ અંગે વન વિભાગને જાણ કરી હતી, જેના પગલે વન વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને દીપડાને પકડવા માંજરું ગોઠવ્યું હતું. 3 દિવસથી અમારા જૂના તવરા ગામમાં દીપડા દ્વારા પશુઓ પર હુમલો થયાની બૂમ આવતી હતી, જે ગત રોજ રાત્રિના સમય દરમિયાન ગાયના વાછરડા પર હુમલો કરી અને વાછરડું મરણ પામેલ છે. જેની જાણ ગ્રામજનોને થતાં અમોને જાણ કરવામાં આવેલ, તો તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ ખાતાને જાણ કરતા હિંસક પ્રાણીને પકડવા માટે પાંજરાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. અને ગ્રામજનોને અને પશુપાલકોને નમ્ર અપીલ છે કે રાતના સમયે એકલા નીકળવું નહીં અને થોડી સાવચેતી રાખવી.